ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને સાજેવદર મુકામે કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની કુલ 194 ગ્રામ પંચાયતોના નવા મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અમરેલી જિલ્લાના સાજેવદર ખાતે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગ્રામ પંચાયત મકાનોના નિર્માણથી ગ્રામ સમાજને વધુ મજબૂતી મળશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનશે। રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ₹48 કરોડથી વધુના ખર્ચે અમરેલી જિલ્લાના 194 ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા નવા મકાનો ઉપલબ્ધ બનશે, જે ગ્રામ પંચાયતોની કાર્યક્ષમતામાં વધારો કરશે અને ગ્રામ્ય વહીવટને વધુ પારદર્શક બનાવશે। આગામી સમયમાં અમરેલી વિધાનસભા મત વિસ્તારના તમામ ગામમાં શાળાના નવા ભવન તૈયાર થશે, જેની કામગીરી પ્રગતિ તળે છે। માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ રોડના કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી નેમ છે। અમરેલી વિધાનસભા મત વિસ્તારની તમામ આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। વિકાસ કાર્યોની વણઝારમાં રાજ્ય સરકાર ઉદાર હાથે અમરેલીને વિકાસ કાર્યોની ભેટ આપી રહી છે। કૃષિકારોને સંબોધતા મંત્રીએ ઉમેર્યું કે અમરેલી વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોને રાજ્ય સરકારના 2 કૃષિ રાહત પેકેજની સહાય મળી છે। વર્ષ 2025ના કમોસમી વરસાદની નુકસાની બદલ સહાય અને તાજેતરમાં રાજ્ય સરકારે આપેલા ₹10,000 કરોડના કૃષિ રાહત પેકેજની સહાયના નાણાં કૃષિકારોના ખાતામાં જમા થઈ ગયા છે। એક તરફ રાહત સહાય, બીજી તરફ ₹15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને સરકારે આફતમાં સાથ આપ્યો છે। આ કાર્યક્રમ પહેલા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લાપાળિયા ચાંપાથળ મુકામે નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે સાજેવદર ખાતે ખાતમુહૂર્ત બાદ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયતના સભ્યો મુકેશભાઈ બગડા, શંભુભાઈ મહિડા, કાળુભાઈ, પ્રવીણભાઈ બાંગરોડિયા, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, અગ્રણીઓ અતુલભાઈ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારી પરિમલભાઈ પંડ્યા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓ, સાજેવદરના સરપંચ હરીશભાઈ ધાધલ, આસપાસના વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા।